પદ્ધતિ, અપૂર્ણાંક એટલે શું, પછી અપૂર્ણાંકના પ્રકારો, મિશ્ર અપૂર્ણાંક એટલે શું, આ બધી બાબતો તમે શીખી લો. રાઈટ, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો શીખો રોમન પદ્ધતિ. બીજો મુદ્દો છે એ રોમન પદ્ધતિ. એ તૈયાર થઈ જાય તેવો મુદ્દો છે. ચલો, રોમન પદ્ધતિમાં અંગ્રેજી એબીસીડીના કેટલા અક્ષરો ઉપયોગ થાય છે? હવે ગણવા જાઓ. 7. કેટલા થાય છે? 7 થાય છે. રોમન પદ્ધતિમાં ઉપર આડી લીટી કરો એટલે એનું મૂલ્ય કેટલું વધી જાય? ના ખબર પડે, પણ આવું પૂછાય. તમે ઉપર એક આડી લીટી કરો એટલે સંખ્યા 1000 ગણી થઈ જાય. તમે 20 કરો એટલે શું કહેવાય? 5 કહેવાય રોમન પદ્ધતિમાં. પણ ઉપર આડી લીટી કરો એટલે એની કિંમત કેટલી થઈ જાય? 5000. 1000 ગણી વધી ગયા. તમને કહું, પરીક્ષામાં પૂછે કે આની કિંમત કેટલી, એટલે તમે પહેલાં તેવું કે આ ભૂલથી લીટી થઈ ગઈ છે ઉપર. એ ભૂલથી લીટી નહીં, તમને ગૂંચવવા માટે લીટી મૂકે છે. એટલે આ બીજી પદ્ધતિ છે, એ શીખી લો. ત્રીજો મુદ્દો છે એ તમે શીખો વિભાજ્યતાની ચાવીઓ. મોસ્ટ આઈએમપી પોઈન્ટ. છેદ ઉડાડતા તમને આવડશે નહીં જો આ ન આવડ્યું તો. એટલે વિભાજ્યતાની ચાવીઓ છે એ તમે શીખી લો. એના પછીનો મુદ્દો છે 1 થી 25 સુધીના ઘડિયા તમને આવડવા જોઈએ. હા, હવે હું તમને ગોખવાનું નહીં કહું. ગુજરાતી શાળામાં નાના છોકરાને આવડી જાય, અત્યારે તમને આવડે નહીં. પણ તમારે શું કરવાનું? 1 થી 25 સુધીના ઘડિયા લખી દેવાના અને દરરોજ એક વાત જોઈ લેવાના. ગોખવાના નથી. પરીક્ષામાં જ્યારે પૂછાશે ને ત્યારે તરત જ લાઈટ થશે, હા આના બરાબર આ ખ્યાલ આવ્યો. એટલે એ તમારે તૈયાર કરવાનું છે. બીજી બાબત એ છે કે 1 થી 50 સુધીનો વર્ગ તો તમારે તૈયાર કરી દેવાનો. આ ગોખવું હતો ગોખવું, ગમે તેમ કરો ગમે તેમ કરીને. પરીક્ષામાં કંઈક દાખલો આવ્યો 36નો વર્ગ, તો પછી તમે 36 ગુણ્યા 36 કરવા જશો તો પછી તકલીફ પડશે. 1 થી 50 સુધીનો વર્ગ તમને આવડવી જોઈએ. અને આ તમારે છે ને એક ચોપડામાં લખી જ દેવાનું, રોજ એક વખત જોઈ લેવાનું, પાકો થઈ જશે. ગુજરાતી શાળાનું બાળક તમે જોશો કે એને સંસ્કૃત આવડતું નથી, પણ પ્રાર્થનામાં યાકુંદે દુતુષારા હારધવલા એ શ્લોક બોલે છે કે નથી બોલતું? કેમ? એ રોજે રોજ એને પ્રેક્ટિસ છે એટલા માટે. એટલે પરીક્ષા આવે ત્યાં સુધી તમને છે ને આખા બધા ઘડિયા છે પાકા થઈ જશે. એના પછી તૈયાર કરવાનો મુદ્દો છે 1 થી 20 સુધીનો ગણ તૈયાર કરી દો. 1 થી 20 સુધીનો ગણ છે એ તૈયાર કરી દો. હા, હવે એના પછીનો મુદ્દો તમારે તૈયાર કરવાનો છે કે ક્ષેત્રફળ, ઘનફળ, એના સૂત્રો કરી દો. તમને પરીક્ષામાં એવું પૂછાય કે આ વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર શું ને એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું, તો એ કરી દો. અને એના પછી મોસ્ટ આઈએમપી જેને તમે અંડરલાઈન કરજો તે છે કૌંસ ભાગુ સબાનો નિયમ. અંગ્રેજીમાં એને કેવું હોય તો VWODMAS, બોડેમસ. એકચ્યુઅલી બોડેમસની આગળ વી શબ્દ પણ છે. રાઈટ, વી એટલે રેખા. જે અંદર પેલી જે રેખા આપી હોય એને પહેલા છોડવાની. રાઈટ, એટલે આ વસ્તુ છે. કોઈ પાડોશી રેખાનું નામ જ થાય એને પહેલાં છોડવી. રાઈટ, એટલે આમ જ જો. એટલે આ મોસ્ટ આઈએમપી છે. 2-3 માર્ક્સના દાખલામાં આનો ઉપયોગ 100% થશે. એટલે એ તમારે તૈયાર કરી દેવાનો. ગુજરાતીમાં કહેવું હોય તો કૌંસ ભાગુ સબાનો નિયમ, એ તમારે તૈયાર કરી દેવાનો. એના પછીનો મુદ્દો છે બીજ ગણિતનો 10-12 સૂત્રો છે એ તૈયાર કરી દેવાનો. મિત્રો, એનો ફાયદો એ થશે કે આખો મોટો લાંબો એવો દાખલો હશે ને તો ગણ્યા વગર એનો જવાબ આવી જશે. ગણ્યા વગર એનો જવાબ ગણવો નહીં પડે. અને આજે હું તમને એ પણ થોડું શીખવવાનું છે, આ વસ્તુ છે. અને એના પછીનો સૌથી મહત્વનો મુદ્દો છે તે છે ઝડપી ગણતરીની રીતો. ઝડપી ગણતરીની રીતો છે એ તમારે શીખી લેવાની. મારું એક પુસ્તક છે ગાણિતિક ક્ષમતા, એમાં આખું ચેપ્ટર છે. અને તમારું જે આપણે ગ્રુપ બનાવીશું એ ગ્રુપમાં ઝડપી ગણતરીની આખી જે રીતો છે એનું ચેપ્ટર આખું હું તમને મૂકીશ. નિરાતે તમે સમજો. દાખલા તરીકે 9999 ગુણ્યા 9999 કેટલા થાય, ગણવા ના બેસાય એની રીત હોય. ફટ દઈને એનો સીધો જવાબ આવી જાય. એટલે એ વસ્તુ છે. આટલું તમે
અઠવાડિયાનો ટાઈમ લો કે 10 દિવસનો ટાઈમ લો, આટલું તૈયાર કરો પછી ગણિત ચાલુ કરવાનું છે. અને એ ગણિત ચાલુ કરવામાં હું તમને 2 ભાગ પાડી આપું છું. પહેલું તમારે શું શીખવાનું, તો એ મુદ્દા પણ તમે જોઈ લો. તમારે ઝાડની ટોચ ઉપર ચડવું છે તો પહેલું થળિયું જોવું પડે કે બાથોડાથી ચડાશે કે ડાળું નીચું છે, ડાળું લબડીને ચડીએ. હું ખુદે કેટલી જગ્યાએ મારા ગામમાં, ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે રાયણના ઝાડ મારા ગામમાં, ગામમાં એકેય રાયણ નહીં એવી હોય કે જેના ઉપર હું ના ચડ્યો. આ તમને કહું, રાઈટ. ડાળે થળીએ ના ચડે તો ડાળેથી ચડી જઈએ. પણ મુદ્દો જે વસ્તુ એ છે કે પાયાની બાબત પહેલાં આવડવી જોઈએ. તો પહેલાં પાયાના 8-10 મુદ્દા છે એ ગણિતના પહેલાં શીખી લો, બાકીના અઘરા મુદ્દા પછી શીખો. તમે શું કરો કે સૌથી પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવાનું ચાલુ કરો. સાદું વ્યાજ તો આવડતું ના હોય અને ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવાનું જાઓ તો તમને તકલીફ પડે. તો સૌથી પહેલાં જે શીખવાના જે મુદ્દા છે એ મુદ્દા જોઈશું. તો સૌથી પહેલાં તમારે લસાઅ અને ગુસાઅ શીખવો પડે સૌથી પહેલાં, કારણ કે એવા ઘણા બધા દાખલા છે એ લસાઅ અને ગુસાઅ ના આવડે તો તમને આવડે નહીં. એટલે આ બાબત મૂળ, સરાસરી, ટકાવારી અને ગુણોત્તર આટલું તમે જો પાકું શીખી લેશો તો 30 માર્ક્સનું તમારું જે મેથ્સ રિઝનિંગ છે ને એમાંથી 15 માર્ક્સનું તમારું પાકું થઈ જશે. અને જે બાળકો જાય છે થોડી વાર બેસો, કારણ કે તમને અહીંયા જે વાત અહીંયા રજૂ કરવામાં આવી છે એ વાત તમને મળશે ને, એટલે શાંતિથી બેસો. હા, વાંધો નહીં, જે બેઠા છે. અને બીજું કે જે 1000 એવા આપણા ક્ષત્રિયો છે, બરાબર. તમે જે બેઠા છો એને હું 1 ને 1000 ગણું છું. આ તમને કહું જે આવ્યા છે. એટલે આ વસ્તુ છે એ બહેનો અને ભાઈઓ બેસજો હો, તમારા માટે આવ્યા છીએ. 200 કિલોમીટર સવાર 5 વાગે 4 વાગે ઉઠીને બધા આવ્યા છે, એટલે ખાસ બેસજો. અને એક બીજી વાત તમને કહી દઉં કે મને 2 કલાક બોલવાના 5000 રૂપિયા આપે છે. કેટલા? 2 કલાક બોલવાના 5000 રૂપિયા. સમાજ સિવાય હું ક્યાંય જતો નથી. આ તમને કહું, સમાજ સિવાય કોઈ જગ્યાએ જતો નથી. આ તમને કોઈ જગ્યાએ જતો નથી સમાજ સિવાય. એટલે આટલું શીખ્યા પછી ગણિતના બીજા ટોપિક શીખો. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું રૂપ, નફો નુકસાન. બાકીનું પછી તમારી રીતે જે રીતે શીખો શીખો. પણ આ જે કહ્યું છે એટલું તમે પહેલું આટલું કામ કરો, પછી તમે જે ગણિત છે એ ગણિત તમે શીખો. હવે બીજો સૌથી મહત્વનો મુદ્દો હું તમને કહું છું કે ગણિતના જે દાખલા પરીક્ષામાં પૂછ્યા છે એના બધા જવાબ તમને આવડે છે. એના બધા જવાબ આવડે, પણ ક્યારે? ઘેર આવીને ગણો ત્યારે. ઘેર આવો એટલે કે હા આનો જવાબ, આનો આ જવાબ છે. પણ મહત્વનો મુદ્દો શું છે? ટાઈમ પીરિયડમાં પૂરું કરવાનું છે. જે સમય આપ્યો એ સમયમાં પૂરું કરવાનું છે. તો એટલીસ્ટ તમે એવી 30-40 એવી ટેકનિક તમે શીખી લો કે જે ગણ્યા વગર તમને જવાબ આવે. એવી થોડીક 8-10 ટેકનિક હું તમને કહીશ તો તમને મજા આવશે. ધારો કે તમને કોઈ એમ પૂછે કે 1 થી 200 સુધીની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 1 + 2 + 3. ગણવા બેસો તો વાર લાગે ને, ગણવા બેસો તો વાર લાગે. તો એમાં તમારે શું કરવાનું છે? સહેલામાં સહેલી રીત છે કે તમને જે 200 કયા હોય ને, તો જે 200 છે ગુણ્યા 201 ભાગ્યા 2 કરી દો એટલે સીધો જવાબ. આ ફોર્મ્યુલા તમારી પાકી થઈ જાય. તમને એમ કે 100 1 થી 100 સુધીનો સરવાળો તો કેટલો? 100 ગુણ્યા 101 ભાગ્યા 2 કરી દો. અથવા બીજી રીતે કેવું હોય તો 101 ગુણ્યા 50 કરી દો, છેદ ઉડાડ એટલે સીધો ફટ દઈને જવાબ. 10 થી 20 સેકન્ડમાં તમને જવાબ મળી જાય. ખ્યાલો આ ટેકનિક છે. બીજી વાત તમને કરું. તમને પરીક્ષામાં પૂછ્યું કે 1 થી 80
સુધીની સરાસરી કેટલી થાય? તો શું કરવું પડે તમારે? 1 થી 80 સુધીનો સરવાળો કરવો પડે અને પછી એને 80 શું કરવા પડે? ભાગવા પડે. પણ એનો સીધો જવાબ તમને